નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે ધાંધલ પીપળિયા તાલુકો કાલાવડ ખાતે ખેડૂતની વાડીએ ઉપસ્થિત થયા છીએ। જ્યારે અત્યારે ખેતીમાં નવી ટેકનોલોજી આવી રહી છે, ત્યારે ખેડૂત પણ નવી ટેકનોલોજીનો ઉપયોગ કરી અને પોતાની ખેતી આગળ ધપાવી રહ્યો છે। ત્યારે આજે આપણે પરિચય મેળવીએ। નિકુંજભાઈ, તમારો પરિચય આપો। મારું નામ છે નિકુંજ પાંભર અને મારી સંસ્થાનું નામ છે એગ્રી બિઝનેસ સેન્ટર મેટોડા લોધિકા અને હું ઇફકો તરફથી રાજકોટ જિલ્લા અને જામનગર જિલ્લામાં ડ્રોન સર્વિસ પ્રોવાઇડર તરીકે કામ કરું છું। ખેડૂત મિત્ર, આપનો પરિચય આપો। હાલો, મારું નામ છે રમેશભાઈ ગાંડુભાઈ ઠુમર, ગામ આપનું? ધાંધલ પીપળિયા। ઓકે, હવે આપણે અત્યારે ધાંધલ પીપળિયા ખાતે ઉપસ્થિત છીએ। જ્યારે અત્યારે વાતાવરણમાં અચાનક પલટો, અનિયમિત વરસાદ અને મજૂરની અછત, ઓચિંતાના કોઈ રોગ જીવાતનો ઉપદ્રવ, આવા અનેક કારણોને હિસાબે ખેડૂત જ્યારે તાત્કાલિક દવાનો છંટકાવ કરી શકતો નથી, ત્યારે આજે ધાંધલ પીપળિયા ગામે ખેડૂત દ્વારા ડ્રોનથી છંટકાવ કરવા માટે અહીં ઉપસ્થિત થયા છે। તો ખેડૂતને પૂછીએ કે ડ્રોનના છંટકાવના હિસાબે શું શું એમને ફાયદા થાય છે। ડ્રોનના છંટકાવથી અમારે દવા ઓછી જોઈ છે અને કામ સારું થાય છે અને મજૂર છે નહીં, એના હિસાબે અમે ડ્રોનથી દવા છંટવી છે। નિકુંજભાઈ, ડ્રોન આપણે અત્યાર સુધીમાં કયા પાકમાં છંટકાવ કરેલો છે? ડ્રોનથી અમે મગફળી અને કપાસ આ બે પાકમાં અત્યારે છંટકાવ કરીએ છીએ અને તુવેર, જેના લીધે ખેડૂતને સારા રિઝલ્ટ મળે છે। હા, ખેડૂતનો બહુ અત્યારે જ્યાં જાય છે ત્યાં ખેડૂત એમ જ કહે છે કે બહુ સારામાં સારું અત્યારે કામ થાય છે ડ્રોનથી, કારણ કે ઝડપથી સ્પ્રે થાય છે। અન્ય સાહેબ કોઈ ફાયદા? બીજા ફાયદામાં એ કહીએ તો આ જે સ્પ્રે થાય છે તો ડાયરેક્ટ પાંદડામાં લાગે છે, દવા સીધી આમાં છૂટે છે, કારણ કે 10 લીટરની ટાંકી આવે અને આપણે એકરની દવા આમાં 1 એકરની દવા જે ડોઝ પંપે નાખતા હોય 5 થી લઈને 10 લીટરની દવા આ એક ટાંકીમાં 10 લીટરમાં નાખી દેવાની। 1 એકરમાં કે 1 હેક્ટરમાં છાંટવા માટે કેટલા સમયમાં છંટકાવ થઈ જાય છે? 1 એકરમાં 7 થી 8 મિનિટમાં 1 એકરમાં દવાનો છંટકાવ થઈ જાય છે ડ્રોનથી। ઓકે, આપણા ખેડૂત મિત્રોને છંટકાવ કરવો હોય તો સરકાર તરફથી કોઈ સબસિડીની સહાય છે? ખેડૂત મિત્રોને જો અત્યારે સરકાર તરફથી 1 એકરે 500 રૂપિયા, 1 એકરે 500 રૂપિયા અને મેક્સિમમ 5 એકરની મર્યાદામાં ખેડૂત સ્પ્રે કરી શકશે। ઓકે, તો 100 રૂપિયામાં ખેડૂત મિત્ર 1 એકરમાં છંટકાવ કરી શકે છે। 500 રૂપિયા ખેડૂત સરકાર તરફથી સબસિડીની સહાય મળી રહે છે, જેના હિસાબે મજૂર કરતાં પણ ઓછો ખર્ચો આવી શકે છે। બસ અત્યારે આટલું જ, ફરીથી મળીએ નેક્સ્ટ ટાઈમ। આભાર।